નમસ્કાર અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય એવા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ સહિયારી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના આ સાંજના વિડીયોની અંદર આપણે વાત કરીશું આજ સાંજના પેન્શન સમાચારની। તો નિવૃત્ત પેન્શનરો અને કર્મચારીઓ માટે આજરોજ તારીખ 24/4/2026ના રોજ પેન્શન અંગે લેવાયો છે એક મહત્વપૂર્ણ નિર્ણય। તો પેન્શનર મિત્રો, શું છે આ નિર્ણય જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું તે પણ વિગતવાર, એટલે આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી નિહાળી લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણી આ ચેનલમાં તમને રોજબરોજ આવા જ વિડીયો જોવા મળવાના છે। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો જો 8મા પગાર પંચ અંગે કર્મચારી પ્રતિનિધિઓની માંગણીઓ સ્વીકારવામાં આવે તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના કર્મચારીઓ તેમજ પેન્શનરોની કમાણીમાં નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે। તો માત્ર કમાણી જ નહીં, પરંતુ બાકી રકમની નોંધપાત્ર રકમ પણ તેમના ખાતામાં જમા થવાની સંભાવના છે। તો આ રકમ 10 લાખ રૂપિયા કે તેથી વધુ હોઈ શકે છે। તો ખાસ કરીને જ્યારે પણ 8મો પગાર પંચ લાગુ થશે ત્યારે દરેક પેન્શનરો અને કર્મચારીઓના પગાર પેન્શનમાં જ વધારો નહીં થાય, પરંતુ તેની સાથે ઘણું બધું ડીએ એરિયર્સ પણ મળવાનું છે, જેની રકમ 10 લાખ રૂપિયા અથવા તો તેનાથી વધારે હોઈ શકે છે। તો વિગતવાર વાત કરીએ 8મા પગાર પંચની ચર્ચાઓ દેશભરમાં ધ્યાન ખેંચી રહી છે। તો જો કર્મચારી પ્રતિનિધિઓની મુખ્ય માંગણીઓ પૂર્ણ થાય છે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે। તો વધુમાં બાકી રકમની નોંધપાત્ર રકમ સીધી તેમના બેંક ખાતામાં જમા થઈ શકે છે। તો અંદાજ સૂચવે છે કે ચોક્કસ પરિસ્થિતિઓમાં ઓછા પગાર ધરાવતા કર્મચારીઓ માટે બાકી રકમ છે તે રૂપિયા 10 લાખથી વધુ હોઈ શકે છે। તો આ ચર્ચાનો મુખ્ય એક પાસું ફિટમેન્ટ ફેક્ટર છે। તો મૂળભૂત પગાર સુધારવા માટે વપરાતો મુખ્ય ગુણક છે। તો 7મા પગાર પંચ હેઠળ આ આંકડો 2.57 હતો, જો કે નેશનલ કાઉન્સિલ જોઈન્ટ કન્સલ્ટિવ મશીનરી એટલે કે સંયુક્ત સલાહકાર સમિતિએ 3.83ના ઘણા ઊંચા ફિટમેન્ટ ફેક્ટરનો પ્રસ્તાવ પણ મૂક્યો છે। તો જો આ ભલામણ મંજૂર થઈ જાય તો લઘુત્તમ મૂળભૂત પગાર રૂપિયા 18,000થી વધીને રૂપિયા 69,000 થઈ શકે છે। તો આવા સુધારાથી માત્ર માસિક પગારમાં વધારો થશે નહીં, પરંતુ જો પાછલી અસરથી અમલમાં મૂકવામાં આવે તો બાકી રકમની ગણતરી પણ નોંધપાત્ર અસર પડશે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો બાકી રકમ 10 લાખ રૂપિયા કે તેથી વધુ કેવી રીતે હોઈ શકે। તો 10 લાખ રૂપિયા કરતાં વધારે રકમની વાત કરી તો તે કેવી રીતે હોઈ શકે તેની વાત કરીએ તો એવી અટકળો છે કે 8મું પગાર પંચ 2027માં લાગુ થઈ શકે છે। તો સુધારેલા પગાર 1 જાન્યુઆરી 2026થી પાછલી અસરથી લાગુ થઈ શકે છે। તો આ કિસ્સામાં કર્મચારીઓ ગેપ સમયગાળા માટે બાકી રકમ મેળવવા માટે હકદાર રહેશે। તો ખાસ કરીને 2027માં જો લાગુ થાય તો 1 જાન્યુઆરી 2026થી 8મા પગાર પંચનો અમલ છે તે શરૂ થઈ ગયો છે। તો આવા કિસ્સામાં આ સમયગાળા માટે બાકી રકમ મેળવવા માટે દરેક પેન્શનરો અને કર્મચારીઓ છે તે હકદાર થઈ શકે છે। ત્યારબાદ સંપૂર્ણ ગણતરીની વાત કરીએ તો જો સપ્ટેમ્બર 2027ની આસપાસ અમલમાં મૂકવામાં આવે તો તેના પરિણામે આશરે 20 મહિનાનો બાકી પગાર થઈ શકે છે। તો લેવલ 1ના કર્મચારીઓ માટે વર્તમાન અને સુધારેલા મૂળ પગાર વચ્ચેનો તફાવત આશરે રૂપિયા 51,000 પ્રતિ માસ હોવાનો અંદાજ છે। તો આ બાકી રકમ 20 મહિનામાં આશરે 10.2 લાખ એટલે કે 10 લાખ અને 20,000 જેવી થઈ શકે છે। તો ઉચ્ચ પગાર સ્તરના પરિણામે વધુ મોટી રકમ પણ મળી શકે છે। ઉદાહરણ તરીકે લેવલ 2 કર્મચારીઓને લગભગ 11.27 લાખ રૂપિયા મળી શકે છે, તેમજ લેવલ 3 કર્મચારીઓને લગભગ 12.29 લાખ રૂપિયા મળી શકે છે અને લેવલ 4ના કર્મચારીઓને લગભગ 14.44 લાખ મળી શકે છે, તેમજ લેવલ 5ના કર્મચારીઓને લગભગ 16.54 લાખ રૂપિયા મળી શકે છે મિત્રો। તો ત્યારબાદ તેનો અમલ ક્યારે થવાની અપેક્ષા છે તેની વાત કરીએ
તો સરકારે નવેમ્બર 2025માં 8મા પગાર પંચની રચના કરી અને તેની ભલામણો રજૂ કરવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. તો મે 2027ની આસપાસ રજૂઆત થવાની શક્યતા છે. તો ત્યારબાદ મંજૂરી અને અમલીકરણમાં બીજા 3થી 9 મહિનાનો સમય લાગી શકે છે. જોકે હજુ સુધી કોઈ પણ અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી. તો 3.83ના પ્રસ્તાવિત ફિટમેન્ટ ફેક્ટર પર હજુ પણ વિચારણા ચાલી રહી છે. તો સુધારેલ પગાર 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે કે પછીની તારીખે, તે કોઈ વાતની પુષ્ટિ હજુ સુધી થઈ નથી મિત્રો. તો ખાસ કરીને જ્યારે પણ 8મું પગાર પંચ લાગુ થશે ત્યારે દરેક કર્મચારીઓ અને પેન્શનરોને લાખો રૂપિયાનું એરિયર્સ છે તે એકસાથે મળી શકે છે. કારણ કે તેનો અમલ છે તે 1 જાન્યુઆરી 2026થી થવાનો છે. ભલે તેની જાહેરાત ગમે ત્યારે થાય, પણ ત્યાં સુધીની બાકી રકમ છે તે દરેક કર્મચારીઓ પેન્શનરોને મળી શકે છે. તો પેન્શનર મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક આવા નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.